ઘણી વખત આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ અરજીઓ કરીએ છીએ ત્યારે અરજીઓ રિજેક્ટ થઈ છે, રિજેક્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ જ્યારે એના કાયદા હેઠળ આપણે જ્યારે એપ્લિકેશન ફાઇલ કરવાની હોય ત્યારે અમુક વસ્તુઓ ખૂબ જ ચીવટથી ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવાની હોય છે, જેથી કરીને તમારા એને રિજેક્ટ થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. એટલે એ 2-4 વસ્તુઓ છે આપણે સમજીએ. પહેલે તો તમારે જે તમારા સવાલો છે એ સ્પેસિફિક હોવા જોઈએ, એટલે ટુ ધ પોઈન્ટ હોવા જોઈએ. શું તમને જોઈએ છે ઇન્ફોર્મેશન એની સચોટ રજૂઆત તમારે કરવાની છે. અધર તમે સવાલો પૂછશો તો એની કોઈ ઇન્ફોર્મેશન મળશે નહીં. ને ટાઈમ ફ્રેમ એટલે કયા સમયે શું ઘટના થઈ હતી એ બાબતની ચોક્કસતા તમારે અંદર દાખવવાની હોય છે કે આ ફલાણી ટાઈમ ફ્રેમની અંદરની ઇન્ફોર્મેશન મને જોઈએ છે. ને ડિપાર્ટમેન્ટ, પ્રોપર ડિપાર્ટમેન્ટનું નામ તમારે લખવું પડશે કે મને ફલાણા ડિપાર્ટમેન્ટમાંથી ફલાણી ઇન્ફોર્મેશન જોઈએ છે. ને તમને આ ઇન્ફોર્મેશન કયા ફોર્મમાં જોઈએ છે. સોફ્ટ કોપી જોઈએ છે કે તમારે ઇન્સ્પેક્શન કરવા છે, કોઈ રેકોર્ડ્સ તપાસવા છે, યા તો એની ફોટોકોપી જોઈએ, ઝેરોક્સ કોપી જોઈએ છે. આ તમારે પર્ટિક્યુલરલી લખવું પડશે. તમે આ ઇન્ફોર્મેશન આપવામાં ચૂક કરો છો તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. એટલે પ્રોપર ઢંગથી આરટીઆઈ એપ્લિકેશન ડ્રાફ્ટ કરવી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. એને આપણે ધ્યાનથી ડ્રાફ્ટ કરવી પડતી હોય છે. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે ઘણી ઇન્ફોર્મેશન એવી હોય છે જે ગવર્મેન્ટ ઓફિસર્સ આપણને શેરિંગ કરવા માંગતા જ નથી હોતા, ને આપણી એપ્લિકેશન ગમે તે રીતે કરીને એને રિજેક્ટ કરવાની કોશિશ કરવામાં આવતી હોય છે. તો આપણે જ્યારે પ્રોપર ઢંગથી પ્રોપર વેમાં આપણે જ્યારે એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ ત્યારે એના રિજેક્ટ થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. એટલે આવી રીતે આપણે એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ. 2-4 પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીને એના અનુસંધાને આપણે એપ્લિકેશન ફાઇલ કરવાની હોય છે.